નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરત મહાનગરપાલિકામાં ભાજપને રેકોર્ડ બ્રેક 115 બેઠક બાદ હવે ગેઝેટ જલ્દી આવતા નજીકના દિવસોમાં પાલિકામાં બોર્ડ બનશે। હવે આગામી દિવસોમાં સુરતના 6ઠ્ઠા મહિલા મેયર સાથે પદાધિકારીઓની નિમણૂક માટે તૈયારી થઈ રહી છે। ભાજપ દ્વારા ઉમેદવારોની જેમ મેયર સહિતના પદાધિકારીઓ માટે સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે, જે અંતર્ગત આજે 10 વાગ્યાથી ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ પેનલમાં નામ નક્કી થશે। સુરત પાલિકામાં કોંગ્રેસના બળવાથી સત્તા પર આવેલા ભાજપે 2026ની ચૂંટણીમાં પણ સતત 7મી વાર પાલિકા પર ભગવો લહેરાવ્યો છે। આ ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 115 બેઠક મળી છે। આગામી ટર્મ માટે મેયર તરીકે મહિલા જનરલ એટલે કે અનામત છે, તેથી મહિલા મેયર બનશે તે નક્કી છે। આ ચૂંટણીમાં ભાજપમાંથી 58 મહિલાઓ વિજેતા બની છે, જેમાંથી એક મહિલા મેયર માટે કોને લોટરી લાગે છે તે અંગે અનેક અટકણો થઈ રહી છે। તો બીજી તરફ સ્થાયી સમિતિ અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, સ્થાયી સમિતિ સભ્ય અને વિવિધ સમિતિઓના ચેરમેન બનવા માટે ભાજપમાં જ ભારે સ્પર્ધા ચાલી રહી છે। हमारे यहाँ भारतीय जनता पार्टी की परंपरा मुजब કે દરેક વ્યક્તિને સાંભળવી એટલા માટે નિરીક્ષકો આજે સુરત આવ્યા છે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાનવીબેન વ્યાસ, આ ત્રણે નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે। એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે। આભાર। એ તો અમારી એ ઇન્ટરનલ મેટર છે, એ બધી ચર્ચાઓ થશે, કઈ રીતે શું છે, કેટલા કેપેબિલિટી છે, સુરત શહેરના બજેટને ધ્યાનમાં રાખવામાં આવશે, સુરતના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવશે, જે વાતો ઉપર આપણે મતો લીધા છે વિકાસની વાતો ઉપર એને ધ્યાનમાં લેવામાં આવશે। આ દરેક વસ્તુને ધ્યાનમાં લીધા બાદ નક્કી કરવામાં આવશે। એ 4 પદ માટે ઉપરાંત અમારી શિક્ષણ સમિતિના સદસ્યો માટે સંપૂર્ણ જેટલી પણ બેઠકો છે જેના માટેની દરેક બેઠકો માટેની ચર્ચાઓ થશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 115 બેઠકો જીતીને સતત 7મી વાર સત્તા પર ભગવો લહેરાવ્યું છે। હવે સૌની નજર પાલિકાના નવા બોર્ડની રચના અને ખાસ કરીને 6ઠ્ઠા મહિલા મેયર પર ટકેલી છે। ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં મેયર સહિતના મહત્વના પદો માટે નામોની ચર્ચા થઈ રહી છે। તો આ સમગ્ર પ્રક્રિયા કયા તબક્કે પહોંચી છે અને કયા નામો આગળ આવી રહ્યા છે એ જાણીએ। સીધા જ સુરતથી અમારી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા રવિ વેંડે। જી રવિ, હાલ ભાજપ કાર્યાલય ખાતે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં શું અપડેટ છે? કેટલા કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા છે? શું છે સમગ્ર માહિતી? જી એના જણાવી દઉં કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જયારે ઐતિહાસિક જીત મેળવીને જે 115 જેટલા સીટો પર કબજો મેળવ્યો છે, જેને લઈને આવી સુરતમાં સેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે 10 જેટલા લોકોને સાંભળવામાં આવશે, જેથી ઘણી વાતો ચર્ચામાં આવી રહી છે। જયારે આ જે લોકો છે એ લોકોને સાંભળવામાં આવશે, શિક્ષણ સમિતિનો હોય કે જે સમિતિના સભ્યો હોય જેને સાંભળવામાં આવશે। જે રીતે મેયરના કાયદા અનામતને લઈને મહિલાઓ માટે બી એક ચર્ચિત આવી રહ્યા છે, જે કાવ્યા કથેરિયા છે, જે જયંતિ પટેલ છે, જેને લઈને આ નામો બી જયારે ચર્ચામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આ લોકોને સાંભળવામાં આવશે, જેને લઈને લોકોમાં એટલા જોવા મળી રહ્યું છે કોણ આ પદ મળી ઉમેદવારી છે એમને આપવામાં આવશે, જેને લઈને અત્યારે ભાજપ કાર્યકર જે 200 જેટલા
કરવામાં આવશે, જેને લઈ અધિકારીઓ છે અહીંયા પહોંચી ગયા છે, જેની પ્રક્રિયા હાથ શરૂ કરી દેવામાં આવી છે. જેને કારણે અત્યારે જે પદ છે તેને અત્યારે જોવાની રહેશે. જી પેલા જી રવિ, મેયર પદ માટે મહિલા અનામત હોવાના કારણે કયા નામો સૌથી વધુ ચર્ચામાં છે? ના જણાવી કે મેં જો નામોની વાત કરીએ તો કાવ્યા પટેલ છે, નેન્સી શાહ છે, ઉર્વશી પટેલ છે, પ્રતિભા દેસાઈ છે, મનીષા આહિર છે અને જયશ્રી વકરિયા છે, જે મેયર માટે જ્યારે સૌથી વધારે નામ ચર્ચિતમાં આવી રહ્યા છે. જેને કારણે જે આ 6 મહિલા છે જે અત્યારે નામ ચર્ચા આવી રહ્યા છે. જેને કારણે જ્યારે સુરત ડેપ્યુટી મેયર છે સુધાકર ચૌધરી છે, દિનેશ પુરોહિત છે, ભાઈદાસ પાટીલ છે, સંજય પાટીલ છે. જ્યારે સમિતિની વાત કરીએ તો સમિતિમાં દક્ષેશ માવાની છે, રાજન પટેલ છે, અશોક રાંધડિયા છે, યુજસ ઉથલ. આ જે નામો છે જ્યારે અત્યારે ચર્ચિતમાં આવી રહ્યા છે. જેને કારણે અત્યારે જે નામો પર મોર લાગે જેને અત્યારે આપણા સાથે નેન્સી છે, નેન્સી બેન સાથે આપણે વાત કરવાનું પ્રદર્શન કરતું. નેન્સી બેન ચર્ચિત રહ્યા છે તરીકે શું કહેવું? એવું કોઈ ચર્ચા નથી, ખાલી મીડિયા વાળા દોસ્તોની કોઈ ચર્ચા એવી ચાલી રહી છે. કદાચ હું વકીલ છું એટલે તમે લોકો મને ચલાવો છો એટલે આભાર. તમે મેયર બનશો તો પહેલી પ્રાયોરિટી શું રહેશે? હમણાં તો એવું કંઈ જ નહીં કહેવાય ને. આ પાર્ટી છે જે નક્કી કરશે એ જ થશે. જે પાર્ટીએ જે નક્કી કરવામાં આવશે, જેને કહેવામાં આવ્યું છે કે પાર્ટી જ્યારે નક્કી કરશે એને જ કહી શકાય. જી રવિ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સમાચારમાં આગળ વધી અને વાત કરીએ પશ્ચિમ બંગાળની. ચૂંટણી પંચના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં જે 15 બૂથ